એક નાનું એવું બીજ આપણે જમીનમાં રોપ્યું હોય ને, એ બીજ નાનો છોડ બને છે, નાના છોડમાંથી મોટો છોડ બને છે અને એમાંથી એક ઝાડ બને છે, વૃક્ષ બને છે, વૃક્ષમાં પરિવર્તન પામે છે. એવી જ રીતે આપણા મનુષ્યની જિંદગી હોય છે કે આપણે નાના હોય ત્યારે બાળક હોય, એમાંથી યુવાન થાય, એમાંથી ઘરડા થાય. આ જ રીતે આખું પરિવર્તન છે, આખું ચક્ર છે. આ ચક્રમાં એક ફેરફાર છે, એ છે દીકરીના જીવનનો ફેરફાર. દીકરી નાની હોય ત્યારે મા બાપની લાડલી હોય, મા બાપ સાથે એટલા વાલથી રહેતી હોય, મમ્મી પપ્પા એને એટલા વાલથી રાખતા હોય, એનાથી અળગી ના થવા દેતા હોય, 5 મિનિટ પણ એનાથી પોતાનાથી દૂર ના જવા દેતા હોય. દીકરીને સ્કૂલે મૂકવા જાય એવડી દીકરી થાય. સ્કૂલમાં દીકરી ભણતી હોય ત્યારે સ્કૂલના સમય દરમિયાન જે માતા પિતા એની દીકરીથી અલગ રહેતા હોય, એ પણ વિયોગ મમ્મી પપ્પાથી સહન નથી થતો હોતો, એટલો મા બાપ પોતાના સંતાનને વાલ કરે છે. તો વાત કરવી છે આપણે એક દીકરીનું મોટું થવું. દીકરી જ્યારે નાની હોય છે ત્યારથી મોટી થાય, ત્યારે નાનપણથી મોટી થાય ત્યાં સુધીના એના જીવનમાં શું પરિવર્તન થાય છે એના વિશે આપણે વાત કરશી. દીકરી નાની હોય ત્યારે સ્કૂલે જાય છે ત્યારે મમ્મી એને ઉઠાડે છે સવારે વહેલી, ચાલ બેટા ઉઠી જા દીકરા, તારે સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે. ત્યારે દીકરી નાની હોય ત્યારે સમજણ ના પડતી હોય દીકરીને, ત્યારે એમ કહેતી હોય છે નાની બાળા, મમ્મી આજ રહેવા દે ને, આજે મને સ્કૂલે નથી જવું, મને આટલું વહેલું નથી ગમતું જવું સ્કૂલે. અને દીકરી જ્યારે મોટી થાય છે ત્યારે ભણી ગણી અને દીકરી નોકરી કરતી હોય કે બિઝનેસ કરતી હોય કે કોઈ પણ XYZ કામ કરતી હોય, ત્યારે એ કામની સ્થાને જવા માટે મમ્મી દીકરીને નથી ઉઠાડતી. દીકરી ખુદ ઉઠી પોતાનું ટિફિન બનાવી, નાસ્તો બનાવી અને મમ્મીને ઉઠાડે છે. મમ્મી હું તૈયાર થઈ ગઈ છું, હું જાઉં છું, તમે ધ્યાન રાખજો, જય શ્રી કૃષ્ણ. આમ કે છે દીકરી. સમજાય છે ફરક? સમજાય છે કે જ્યારે દીકરી એક નાની હોય છે ત્યારે શું ફરક હોય છે અને મોટી થાય છે ત્યારે શું ફરક થાય છે એની જીવનમાં, એની જિંદગીમાં. શોખ તો દીકરીને પણ હોય છે મોટા થઈને. જે શોખ એ નાનપણમાં રમવામાં, હરવામાં, ફરવામાં પૂરા કર્યા હોય છે કે નથી કર્યા હોતા, એ એને મોટું થઈને પોતાના સપનાઓ સાકાર કરવા માટેના, શોખ પૂરા કરવા માટેના સપનાઓ જોયેલા હોય છે અને એને પૂરા કરવા માટેની એ કોશિશ કરતી હોય છે. દીકરી જ્યારે વર્ક ઉપર જાય, સર્વિસ કરવા માટે જાય કે જોબ કરવા જાય, ટૂંકમાં કામ માટે દીકરી બારે જાય છે, ત્યારે એ પોતાના ઘરથી ઓફિસ સુધીનું અંતર છે ને, જે રસ્તો છે ને, એ કેવી રીતે કાપે છે એ દીકરી ખુદ એક જ એ સમજી શકે છે. બીજું એની આ વ્યથા કોઈ નહીં સમજી શકે. એક એક્ઝામ્પલ લઈએ આપણે કે દીકરી સવારમાં ઉઠી, નાઈ ધોઈ તૈયાર થઈ અને ઓફિસ જવા માટે રેડી થાય છે, ત્યારે જ એમના ઘરે મામા કે ફઈ કે કાકા કે કાકી કે કોઈ પણ મહેમાન આવે છે. બધા શાંતિથી નાસ્તો એકબીજા સાથે ખૂબ જ ખુશ હોય, નાસ્તો કરતા હોય, હળીમળીને રહેતા હોય, અને દીકરીને એકને ઓફિસનો ટાઈમ થઈ જાય છે અને એને જવું પડે છે ઓફિસ. આ વ્યથા છે ને, ખાલી આ વ્યથા એ કેવા કે બોલવાથી નહીં સમજાય, પણ જેના ઉપર આ વીતતું હશે ને એ લોકો જ સમજી શકશે કે હું શું કહેવા માંગુ છું. ત્યારે એ દીકરી પોતાના મમ્મી પપ્પાને એટલું કહીને જાય ને કે મમ્મી હું જાઉં છું, પપ્પા હું જાઉં છું, મારે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે, મારે જવું પડશે, મારે જવું પડશે, આટલું કહીને એ નીકળે છે ને બહાર. જ્યારે દીકરીના આમ અંદરથી ધાડ થઈ જતું હોય છે, અંદર એનો જીવ આમ અલગ થઈ જતો હોય છે, પણ એને એના સપના, એના મમ્મી પપ્પાના સપના, દીકરી ખુદ એક દીકરો બનીને જે જવાબદારી નિભાવવા માંગતી હોય છે ને, આ બધું પૂરું કરવા માટે એને જવું પડે છે. દીકરીને પણ શોખ હોય છે કે એ એના પરિવાર સાથે હસી ખુશીથી સમય પસાર કરે, સમય સ્પેન્ડ કરે, ટાઈમ સ્પેન્ડ કરે, રહે, બારે ફરવા જાય, મોજ મસ્તી કરે. પણ ઓફિસના ચક્કરમાં, કામના ચક્કરમાં, નોકરીના ચક્કરમાં એ કાંઈ કરી શકતી નથી. દીકરીને પણ શોપિંગ કરવા જવું હોય છે, ફરવા જવું હોય છે, મમ્મી સાથે વાતો કરવી હોય છે, ભાઈ બહેન સાથે મસ્તી મજાક કરવા હોય છે, પપ્પા સાથે બેસીને વાતોચીતો કરવી હોય છે, દાદા સાથે ફરવા જવું હોય છે, દર્શન કરવા માટે જવું હોય છે, મંદિરે જવું હોય છે, ગમે ત્યાં બેનપણી કે રિલેટિવ કે સગા સંબંધીઓના ઘરે જવું હોય છે, હરી ફરીને મજાક મસ્તી મોજ કરવી હોય છે, પણ નથી જઈ શકતી. શું કામ? એક જ કારણ, એને
એની માથે કામનું પોટલું છે, કામનો બોજ છે એની માથે. મા બાપ નથી કહેતા હોતા દીકરીને કે તું કામ કર. કોઈ પણ દીકરી કે કોઈ પણ સંતાનને એના માતા પિતા નથી કહેતા હોતા કે તમે કામ કરો, તું કામ કર. પણ દીકરી ખુદ એટલી મોટી થઈને સમજદાર થઈ જાય છે ને કે જે દીકરી નાની હોય ત્યારે કહેતી હોય છે કે મમ્મી મારે સ્કૂલે નથી જવું, અને એ દીકરી મોટી થઈને એમ કહે છે કે મમ્મી મારે જવું પડશે, આજે હું રજા નહીં રાખી શકું. આ લીટીનો જે કહેવાનો મતલબ છે ને ખૂબ જ કહેવાય ને કરુણતા વાળો છે. સમજદાર વ્યક્તિ જ આ લીટીનો મર્મસ, એનો મીનિંગ સમજી શકે છે, મતલબ સમજી શકે છે. એટલે એક દીકરીનું મોટું થવું, દીકરીનું ગ્રોઅપ થવું ખૂબ જ કઠિન છે, ખૂબ જ મુશ્કેલ છે. મમ્મી પપ્પા ક્યારેય સંતાનને કહેતા જ નથી હોતા, દીકરીને કહેતા જ નથી હોતા કે તમે વર્ક કરો, તમે કામ કરો. અને મા બાપ ક્યારેય સંતાનના પૈસા માંગતા પણ નથી અને એના પૈસા લેલા લેર કરવા પણ નથી માંગતા હોતા. પરંતુ દીકરી મોટી થઈને એટલી સમજદાર થઈ જાય છે ને કે પોતે જ પોતાના અંદરથી સમજણી થઈ જાય છે કે ના, મમ્મી પપ્પાએ મને આટલી મોટી કરી, પોતાની ફરજ બજાવી છે, તો હવે મારો પણ વારો, હવે મારો વારો છે કે હું પણ એક દીકરાની સમાન થઈ મારા મમ્મી પપ્પાને જે એને શોખ પૂરા નથી કર્યા, એ મારી ફરજ આવે છે કે મારે એને સારી લાઈફ આપવી, સારી જિંદગી આપવી. તો કહેવાનો મતલબ આટલો જ છે કે એક દીકરીની છે ને જિંદગી એક ખૂબ જ કઠિન હોય છે, ખૂબ જ મુશ્કેલ હોય છે. બોલીને એનો મતલબ વ્યક્ત જ નથી કરી શકાતો, શબ્દોમાં એનો મતલબ કહી જ નથી શકાતો કે એ કેટલી મુશ્કેલીવાળી હોય છે, અઘરી હોય છે. એટલે ટૂંકમાં નાનેથી મોટા થવાનું જે દીકરીનો આખો સફર છે ને ખૂબ જ કઠિન છે. એટલે દીકરી જ્યારે કામ કરીને પાછી ઘરે આવતી હોય ને ત્યારે એની સાથે આખા દિવસનું જે તમારાથી અળગી રહેતી હોય ને, જે અલગ રહેતી હોય ને, એના પછીનો જે તમારી સાથેનો જે સમય છે ને, જ્યારે કામ કરીને ઘરે આવ્યા પછીનો એનો જે સમય છે ને, એ સાચવી લેજો. પરિવાર ખાલી એટલો સમય દીકરીનો સાચવી લેજો, બસ. એટલા સમયમાં તમે એને આખા દિવસની સુખ શાંતિનો અનુભવ કરાવી દેશો ને તો દીકરી તમારી પાસે બીજું કંઈ માગશે પણ નહીં. બસ કહેવાનો મતલબ આટલું જ છે કે દીકરીનો જિંદગીનો સફર ખૂબ જ મુશ્કેલ છે નાનેથી મોટા થવાનો. તો બસ મારા આવા નવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબની ચેનલ છે શ્વેતા ખાણધર, એને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોઝને લાઈક કરજો, સપોર્ટ કરજો, શેર કરજો, કમેન્ટ કરીને કહેજો મારા વિડીયોઝ કેવા લાગે છે. તો બસ આટલું જ. હરે કૃષ્ણ, રાધે રાધે, હરિ બોલ.